મેમ આજે તમે જે સાયન્સ ફેર અરેન્જ કરેલો છે બરાબર છે, તો એનો મોટિવ શું છે, મોટો શું છે? એકચ્યુઅલી મેમ ફેર એક્ઝેક્ટલી નથી. જે બચ્ચાઓએ વર્ક કર્યું છે આખા વર્ષ દરમિયાન, કે છેલ્લા 3 વર્ષથી જે ગોલ્ડન એપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે એનું જે વર્ક છે બચ્ચાનું, એ જ અમે પ્રેઝન્ટ કર્યું છે. જે છે જેમ છે એવી રીતે. એનાથી જે અવેરનેસ પેરેન્ટ્સને આવે કે બધા પેરેન્ટ્સ બધા ક્લાસમાં ન જઈ શકે. પ્લે ગ્રુપનું બાળક હોય તો એને નર્સરીમાં શું ચાલી રહ્યું છે એ ન ખબર હોય, તો આ એક જ કોર્નર ઉપર કે એક જ જગ્યાએ આખી સ્કૂલમાં જેટલું બી વર્ક થઈ રહ્યું છે એ એક જ જગ્યાએ પેરેન્ટ્સ જોઈ શકે ઇઝીલી, એટલા માટે આપણે પુટઅપ કરેલું છે. અને બાળકોને એમ થાય કે અમારું વર્ક છે તો એ વધારે મોટિવેટ થાય. દેટ વોઝ ધ મેઇન પર્પઝ. એન્ડ પાર્ટિસિપન્ટ્સ મતલબ કરેલા છે જે કોઈ બી સ્ટુડન્ટ્સ, કેટલા લોકો પાર્ટિસિપેન્ટ કરેલા? આખી સ્ટુડન્ટ્સ. એક પણ બાળક એવું નથી કે જેનું વર્ક પુટઅપ નથી થયું. જે બાળકનું જેવું વર્ક છે એવું બધી જગ્યાએ કોર્નરમાં એવી જ રીતે લેવાયું છે કે એક બાળકને વધારે વેઇટ મળે એવું નથી થયું. એટલે જેટલા બાળકો ભણે છે, આપણી 101ની આપણી સંખ્યા છે, એ બધા જ બાળકોનું વર્ક અહીંયા છે. પબ્લિક તરફથી તો શું તમને રિસ્પોન્સ મળેલો છે? પબ્લિક ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. ખાલી પબ્લિકમાંથી મેઇન જે વાલીઓ આવે છે એના સિવાય બી અમે બધી સ્કૂલોને ઇન્વાઇટ કરેલી. અત્યારે બી 2-3 પ્રિન્સિપલ્સ છે એમના બી આપણે ફીડબેક લીધેલા છે અને દે વર વેરી હેપી. અને 2-3 જે મેઇન પબ્લિકેશનવાળા છે એ લોકોને બોલાવેલા. એમનું ફીડબેક એવું હતું કે અમદાવાદ ને બોમ્બેમાં જે ઇન્ટરનેશનલ લેવલ પર કામ થઈ રહ્યું છે એ ટાઈપની વર્કશીટ્સ અને બુક્સ અમે અહીંયા કામ કરાવીએ છીએ. તો તમે એ લેવલ પર જવા માંગશો કે લાઈક તમે એ લેવલ પર તમે તમારું ફેર આજે જે અરેન્જમેન્ટ કરેલું છે અને હવે નેક્સ્ટ લેવલ પર લઈ જવા? ડેફિનેટલી. એની માટે અમે ખુદ બી એટલી મહેનત કરી રહ્યા છીએ કે જ્યાંથી બેસ્ટ અમને નેટ દ્વારા કે કોઈ સારી સ્કૂલ હોય કોઈ પણ જગ્યાએ, બોમ્બે, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, તો અમારા ટીચર્સ બી વિઝિટ લેશે ત્યાં કે ટ્રેનિંગ સેશન થઈ શકે. એટલે અમે અમારી સેલ્ફને વધારે અપડેટ કરશું તો અમે અમારા બાળકોને વધારે સારું આપી શકશું. આ કોઈ અમારું સ્ટેજ એવું નથી અમે પહોંચી ગયા કે ચલો હવે અમે બેસ્ટ કરી દીધું, હવે અમારે કોઈ આગળ અમારામાં સુધારાની જરૂર નથી. ડેફિનેટલી પ્રગતિ અને નવું નવું શીખશું અમે તો જ અમે અમારા બાળકોને આપી શકશું. એટલે આ તો હજી સ્ટેપિંગ સ્ટોન છે કે શરૂઆત છે, હજી અંત સુધી પહોંચવાનું છે અમારે. તો નેક્સ્ટ કંઈ એવું પ્લાનિંગ કરેલું છે કે હવે નેક્સ્ટ આગળ વધવા માટે કે પછી નેક્સ્ટ લેવલ પર જવા માટે તમે કોઈ પ્લાન કરેલા? અત્યારે અમારી વાતચીત ચાલી રહી છે 1-2 કંપનીઝ સાથે કે એ લોકોની સાથે ઇન્ટરનેટ અમને લેવું છે દરેક ક્લાસરૂમમાં, કે જે લંડન કે અમેરિકાની કે જ્યાં એ સારી સ્કૂલો હોય એ સાથે ટાઈઅપ કરીને એના જે વર્ગમાં જે રીતનું એ લોકો શિક્ષણ આપી રહ્યા છે એ આપણા અહીંયાના બાળકોને બી મળે. એટલે નેટ થ્રુ તો બધા જ ક્લાસમાં નેટની પ્રોવાઈડ કરવું છે અમને, ઇન્ટરનેટને એનું, તો કમ્પ્યુટરને એને વધારે નોલેજ મળે. અત્યારની જે ઝડપી યુગની જે મેઇન માંગણી છે એને અમારે અમારા બાળકો સુધી આપવી છે. થોડુંક વ્યૂ આપો કે જે સ્ટુડન્ટ્સને અત્યારે રિક્વાયરમેન્ટ છે લાઈક એના સ્ટડીમાં અને એજ્યુકેશનમાં. સૌથી પહેલાં તો સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ કરતાં થોડી પેરેન્ટ્સની અવેરનેસ બહુ જરૂરી છે કે જે પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યું છે બાળકો. મને યાદ છે કે અમે નાના હતા તો અમને કોઈ દિવસ એક્ઝામનો ડર હતો જ નહીં, કે બોર્ડની એક્ઝામ હતી તો અમે આગલા દિવસે અમે બહાર રમતા હતા કે ફ્રેન્ડ્સને મળવાનું કે ટીવી જોવું, કે અમને કોઈ દિવસ મનાઈ કરવામાં જ નહોતી આવી. તો મને યાદ નથી કે અમારા ગ્રુપમાં ક્યારે બી કોઈએ સુસાઇડ કર્યું હોય કે પ્રેશર થઈને બાળક એમ કે આજે મને તાવ આવી ગયો કે મને ડર લાગે છે. એ જ વસ્તુ એ જ માહોલ અમે અહીંયા આપવાની કોશિશ કરીએ છીએ. 100 વાલી બી કદાચ એવું બને કે 100 વાલીમાં એ અવેરનેસ આવશે તો એ 100માંથી 200 થશે, 200માંથી 400 થશે. કે બાળકને પ્રેશરાઇઝ કરવાની જરૂર જ નથી, બાળકને ખીલવા દેવા બહુ જરૂરી છે. અને એ તમે ને અમે બંને જોડાશું જ્યારે વાલીને આપણે, ત્યારે જે પોસિબલ થશે કે તમે એવું કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરવા રેડી હવે નથી થતા કે ના બાજુવાળાનું બાળક કે મારા ગ્રુપમાં બાળક અત્યારે ડાન્સમાં જાય છે, ડ્રોઈંગમાં જાય છે તો મારે પણ મોકલવું જોઈએ. આપણે એકચ્યુઅલી વિચારતા જ નથી કે બાળકને ખરેખર ક્યાં જવું છે. એ તમે જે આ વર્ક જોવો છો ને એ તમે ફોટોગ્રાફ બી જોયા હશે કે પૂરેપૂરું અહીંયા પહેલો વરસાદ આવે એટલે અમે બાળકો પરના વાલી પાસે કપડાં મંગાવીએ છીએ, એ લોકોને નાવા લઈ જઈએ છીએ. ઝાકળના બિંદુ આવે એટલે અમારું બિરાણીનું ગ્રાઉન્ડ ખૂબ જ મોટું છે તો ત્યાં જે એના ડ્યુ ડ્રોપ્સ હોય છે એ બતાવવા લઈ જાય છે કે ઝાકળ હોય તો કેવું તમને ફીલ થાય. એ જે અવેરનેસ જરૂરી છે. માટીમાં રમવું. અત્યારે કેવું છે કે છૂટે તો એ વાલી ઓલું સનસ્ક્રીન લગાવશે. મને યાદ નથી કે એવું અમે કોઈ દિવસ કર્યું હતું કે તાપ બી જરૂરી છે. તો જે ફ્રીડમ બાળકને આપવા દેવાની છે એ આપવી ખૂબ જરૂરી છે અને અમે એ જ કોશિશ કરી રહ્યા છીએ. તમારી સ્કૂલમાં એવી બીજી કઈ એક્ટિવિટીઝ છે જે જેમ લાઈક એકદમ ફેમસ હોય કે પછી
વારંવાર થતી હોય? અમારી સ્કૂલનો બેસ્ટ પાર્ટ છે કે જે બાળકોને અમે જે ભણાવીએ છીએ કન્સેપ્ટ, સપોઝ મેં કોઈ બાળકોને ક્લોથ્સનો કન્સેપ્ટ લીધો છે, કપડાનો, તો જે આપણે ઉનાળામાં જે કપડાં પહેરીએ, વિન્ટરમાં પહેરીએ, તો અમે એને ક્લોથ શોપ પર લઈ જઈએ પ્રેક્ટિકલી. ત્યાંના જે પણ સારી ક્લોથ શોપ હોય રાજકોટની, એને અમે કહીએ કે અમને પરમિશન આપે, ત્યાં લઈ જાય, બાળકોને ક્લોથ્સ બતાવીએ, એટલે બાળક જોવે છે, ટચ કરે છે, વાત કરે, તો એને જલ્દી યાદ રહી જાય કે આપણે વિન્ટરમાં આવા ક્લોથ્સ પહેરીએ, સમરમાં આવા ક્લોથ્સ પહેરીએ. એ જ રીતે વેજીટેબલ્સ, તેને મોલમાં લઈ જઈએ, કોઈ સારી શોપ પર લઈ જઈએ, તો વેજીટેબલ્સ પ્રેક્ટિકલી જોવે. ક્યારેક એવું બને કે ફ્રૂટ્સનો કન્સેપ્ટ હોય વિન્ટરમાં, તો બધા મેક્સિમમ ફ્રૂટ્સ અવેલેબલ હોય, તો બાળકો પાસે એક એક ફ્રૂટ મંગાવીએ, એમનું ફેવરિટ જે હોય, તો બધા ફ્રૂટ્સ ભેગા થાય ત્યારે કહીએ કે હમણાં બાળકોને એવા ચૂઝી છે કે અમુક ફ્રૂટ્સને અટતા જ નથી, જે બહુ જરૂરી છે. તો એ એકબીજાના ફ્રેન્ડ સાથે જોવે તો એ શેર કરતા શીખે અને એને ખબર પડે કે ફ્રૂટ્સ ખાવા જોઈએ. મીન્સ સ્પેશિયલ એક્ટિવિટી એ છે કે પ્રેક્ટિકલ નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાળક રોજ રોજ એકની એક વાત સાંભળીને કંટાળી જાય છે, એકની એક વસ્તુ તમે પિક્ચરમાં બતાવો તોય કંટાળે, તો એની માટે પ્રેક્ટિકલ નોલેજ આપો બાળકને તો જલ્દીથી યાદ રહેશે.